यानी मन बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम् येषे विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम्। माताजी इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। एते विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि अस्य अधिष्ठानम् उच्यते। येषे विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि मनः बुद्धि उच्यते। एते विमोहयन्ति एषः ज्ञानम् आवृत्य देहिनम् इंद्रियाणि इंद्रियो मन बुद्धि बुद्धि अस्य आकामना अधिष्ठानम् निवासस्थान उच्यते कहवाय छे। एते आ सर्व द्वारा विमोहयति मोहित करे छे। एष आकाम ज्ञानम ज्ञान
આવૃત્ય ઢાંકીને, દેહિનમ દેહધારીને. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. ભાવાર્થ પ્રભુપાદ દ્વારા. બદ્ધ જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુએ અધિકાર કર્યો છે. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે અણસારી આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યોનું કેન્દ્ર છે. તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બને છે. આવા પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ પ્રવૃત્તિઓની રાજધાની સમી બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોસણ છે. કામુક વૃદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્માના મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બને છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરે છે. શ્રીમદ ભાગવતમ 10.84.13 આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. યસ્ય આત્મા બુદ્ધિ કૃપણે ત્રિધાતુ કે સ્વધાદે કલ્ત્રાદિર્વેમ ઈચ્છતિ તત બુદ્ધિ સલિલ ન કહિચિદ જનેશ્ય ભિક્ષે સૂત એવ ગોખર. જે મનુષ્ય આ ત્રણ ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે છે, જે દેહની ગૌણ પેદાશો વિકારો ને પોતાના સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષોને મળવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવા ગણવા જોઈએ. ઓમ જ્ઞાન જય શ્રી કૃષ્ણ ચૈતન્ય નિત્યાનંદ શ્રી અદ્વૈત દાદા શ્રીવાસાદિ ગુરુ ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સોમવારના સત્સંગ પ્રોગ્રામમાં બધાનું સ્વાગત છે. આપણે કર્મયોગ જોઈએ છે. આ અધ્યાયમાં આપણે આગળ જોયું, અર્જુનનો પ્રશ્ન હતો કે હે વિષ્ણુવંશુ, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મોમાં સાથે પહેરવાય છે. તો ખ્યાલ છે ઘણા લોકોને અર્જુનનો પ્રશ્ન શું હતો? એ કે વ્યક્તિ ઈચ્છતો નથી પાપ કર્મ કરવા માટે, તો પણ પાપ કરવામાં કેમ પહેરાય છે એ વ્યક્તિ? તો ભગવાન એનો જવાબ આપે છે કે રજોગુણ. આનું કારણ છે રજોગુણ.
જે જીવાત્માને આ શરીરના માધ્યમથી આ જગત પર જે પ્રભુત્વ જમાવવાનું જે ઈચ્છા કરે છે એને રજોગુણ કહેવાય છે, લોભનું પ્રતીક. તો આવા લોભના પ્રતીકને કારણે એને પછી ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય. તો અને આવી રીતે કામ અને ક્રોધથી જે વ્યક્તિ પીડાય તે વધારે આ જગતમાં ફસાયેલો રહે અને ઇન્દ્રિય તૃપ્તિ માટે વધારે ને વધારે પડતો આ જગતમાં અને પાપ કરવાની પ્રવૃત્તિ પર વધારે પેરાય. ઉદાહરણ તરીકે એના પછીના શ્લોકમાં પણ સમજાવેલું કે જેવી રીતે ધુમાડો હોય એમ, ધુમાડાનું ઉદાહરણ આપ્યું હતું કે કાચ બરાબર દેખાય નહીં ધુમાડાની. એવી જ રીતે જીવાત્મા આ જગતની અંદર આ ઈચ્છાઓને કારણે મનની ઈચ્છાઓને કારણે આ જગતમાં રહે. તો આ શ્લોકના ભાવાર્થમાં પ્રભુપાદજી સમજાવે કે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ, આ મન અને બુદ્ધિ અશ્ય એટલે આ કામના નિવાસ સ્થાનો છે, આની અંદર નિવાસ કરે. કામ, ક્રોધ અને લોભ આ મેન શત્રુ છે આપણા. પ્રભુપાદજી સમજાવશે આગળ કે મેન શત્રુ છે જે આપણા શરીરની અંદર જે વિષય ઇન્દ્રિયો છે, કાન, નાક, આંખ, જીભ, તો આ વિષય ઇન્દ્રિયોને કેન્દ્રિત કરે છે, ખેંચે છે. ક્યાં? વિષયોમાં. જેવી રીતે કોઈ રસ હોય તો કેરી કેવો છે, તો કેરીનો ટેસ્ટ માટે આમ લાલાઈશ જીવ એમ રે. એવી રીતે આ મન વિષયોમાં ખેંચીને લઈ જાય. કાન, પિક્ચરોમાં ગીત વાગતા હોય તો કાન એ તરફ ખેંચાઈને લઈ જાય, આંખ જોવા તરફ ખેંચાઈને લઈ જાય. એવી રીતે આ ઇન્દ્રિયો વધારે આ જગતની અંદર ખેંચીને લઈ જાય જીવાત્માને. તો ઇન્દ્રિયોના વિષયો છે. તો એના આગળના શ્લોકમાં નિત્ય વેરેણા શબ્દ વાપર્યો હતો પ્રભુપાદજીએ આ શ્લોકના ભાગમાં. એનો ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું સનાતન શત્રુ દ્વારા. આ સનાતન શત્રુ છે આ જગતના. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર એ આ જગતના સનાતન શત્રુ છે. ઉદાહરણ તરીકે સમજાવો કે કોઈ જેલ બનાવ્યું હોય તો એ જેલની અંદર એક મેન પોલીસ વાળો બનાવ્યો હોય, એની અંદર નીચે બીજા પણ પોલીસ વાળા બનાવ્યો હોય, એની અંદર બીજા પણ સાફ સફાઈ આ તે ધ્યાન રાખવા વાળા બધા બનાવ્યા હોય. તો એવી જ રીતે છે ને, તો આ જગતની અંદર જે જીવાત્મા હોય ને એને કઈ ને કઈ પ્રલોભન આપવા માટે આ વસ્તુ બનાવેલી છે કે આ જીવાત્મા આ પ્રલોભનને કારણે જે જીવાત્માની પોતાની ઈચ્છા છે, પોતાની જીવાત્માની ઈચ્છા શું છે, આપણી ઈચ્છાઓ શું છે વધારે કે આનંદ કરવાની. ભગવાનને છોડીને આપણે આનંદ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે, ભગવાનને છોડીને જે આનંદ કરવાની ઈચ્છા છે, એ ઈચ્છા આપણી આ જગતમાં મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એ કે જીવાત્મા આ જગતમાંથી બહાર ન નીકળી શકે. જે ભગવાનમાં જે આનંદ છે, ભગવાન સાથે જે આનંદ છે તે ઢંકાઈ ગયું છે. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ કામના નિવાસસ્થાન છે. તેમના દ્વારા આ કાન જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. આપણું વાસ્તવિક જ્ઞાન શું છે? વાસ્તવિક જ્ઞાન જે છે ને એ ભગવાન આ જગતમાં સંદેશા રૂપમાં મોકલે છે. આ વાસ્તવિક જ્ઞાન છે અને આ સનાતન જ્ઞાન છે. ભગવાનના મુખેથી નીકળેલું આ જ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે. તો ભગવાન આ જ્ઞાનની આપણને માર્ગદર્શિકા આપે છે, પણ ભૌતિક કામની ઈચ્છાઓના દ્વારા આપણે આ વાસ્તવિક જ્ઞાન છે ને ઢંકાઈ ગયેલું છે. આપણે આને સર્ચ નથી કરતા, આમ સમજી નથી શકતા.
બદ્ધ જીવાત્મા શરીરમાં જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો દ્વારા આ શત્રુઓને પર અધિકાર કર્યો છે. આ શરીરમાં કાન, નાક, જીભ, આંખ, આના દ્વારા આપણે આ શરીરના માધ્યમથી આપણે ભૂલી જઈએ છીએ. આ વિષય ઇન્દ્રિયો રસને કારણે આપણે ભૂલી જાય છે. અને આ પ્રભુપાદ સમજાવે છે કે આ ઇન્દ્રિયોએ અધિકાર જમાવી બેઠા છે આપણે આ શરીર ઉપર. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાને નો વિશે અણસારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. ભગવાન શું કહે કે આ અણસારો સંદેશ આપી રહ્યા છે ભગવદ્ ગીતાના માધ્યમથી કે વ્યક્તિ આ જાણી લેવું જોઈએ કે આ શત્રુ ક્યાં છે. પહેલો શત્રુ ક્યાં છે? આપણો જીભના ટેસ્ટ પર. ક્યાં સારું સારું ખાવાનું છે, જે આપણને જે ભગવાનને છોડીને જે કઈ વસ્તુ બનેલ છે એ બધું કેવું છે? પાપ છે. આના 13મા અધ્યાયમાં આપણે આગળ સમજી ચૂક્યા છે કે ભગવાનને અર્પણ કર્યા વગરનું જે કઈ આપણે ખાઈએ તે પાપ ખાઈએ છે. તો જીભના ટેસ્ટ માટે આપણે ભગવાનને અર્પણ કર્યા વગરનું કાંઈ વસ્તુ ખાવું નહીં જોઈએ. તો આપણે પાપ ખાવામાંથી બચી જશું. બીજું કે વિષય ઇન્દ્રિયો, કાન. આ કાનને આપણે ભગવાનની કથા સાંભળવામાં લગાડશું. પિક્ચરના ગીત લગાડશું તો વગાડીને સાંભળશું તો આપણે શું કરવું? દેહાંતર, ફરી પાછું આ બીજું શરીર આપણને એકવાર લેવું પડશે. જે 84 લાખ શરીર છે એમાં મુખ્ય શરીર મનુષ્યનું છે. ને આ મનુષ્ય શરીરમાં જો આપણે આ લાભ નહીં લઈએ, હમણાં એક પ્રભુપાદનું લેક્ચર હતું, એમાં એ લેક્ચરની અંદર એક કોટેશન હતું. તો પછી મેં કોટેશન જોયું, પૂછ્યું હતું પ્રભુજીને. તો એને મને ઉદાહરણ આપ્યું હતું કે હમણાં સૌરાષ્ટ્રમાં જવાની ટિકિટ ટ્રેનની બહુ જલ્દી મળે નહીં તો લાઈનમાં ઊભું રહેવું પડે, વેઇટિંગ. તો તમે લાઈનમાં ઊભા છો, તમારો 200મો નંબર છે, 200મો નંબર છે, ત્યારે તમારો નંબર આવશે ટિકિટ વારી ઉપર, બરાબર. તમને ખાલી 30 સેકન્ડ આપવામાં આવે. એ 30 સેકન્ડમાં તમારે ફોર્મ ભરીને આપી દેવાનું, પૈસા આપી દેવાના, તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય. જો તમે 30 સેકન્ડથી વધારે વાર લગાડો તો તમારો નંબર ન લાગે. તો હવે 100મો નંબર છે, ધીરે ધીરે કરતા આપણો નંબર બારી પાસે આવ્યો અને ત્યારે આપણે 30 સેકન્ડ કરતા વધારે સમય લાગી ગયો તો આપણને ટિકિટ મળે ન મળે. તો મનુષ્ય શરીર મળ્યું છે અને મનુષ્ય શરીરની અંદર જો આપણે આ લાભ નહીં લઈએ, કાનને ભગવાનની કથામાં, ભગવાનના શુદ્ધ ભક્તોના શ્રવણ, વૈષ્ણવોના સંગમાં જો આપણે નહીં લગાડ્યું તો આ શરીર, આ કાનની અંદર શું થાય? વિષયો જશે બધા. પિક્ચરના ગીત છે, પછી નેતાઓના ભાષણો છે, એને પ્રવચન ન કહેવાય, એને ભાષણ કહેવાય. નેતાઓના ભાષણ છે, આવું બધું આપણા કાનમાં વધારે જાય, ભગવાનની કથાઓ નહીં જાય. તો આ વિષય ઇન્દ્રિયોને તે આપણે બચવા માટે કાનનો ઉપયોગ ભગવાનની કથામાં લગાડવો જોઈએ, શ્રવણમાં. પછી નાક છે ભગવાનના ફૂલ સૂંઘવામાં, હાથ ભગવાનની સેવામાં. એ પણ આગળના શ્લોકમાં સમજાવ્યું કે અમરીશ મહારાજ કે હાથને ક્યાં લગાડવા, પગને ક્યાં સેવામાં લગાડવા, આંખને. તો આ બધું આપણે આગળ સમજી ગયા છે ધીરે ધીરે. પછી પ્રભુપાદજી અહીં લખે છે કે મન ઇન્દ્રિયોના સર્વ કારણનું કેન્દ્ર છે. તો મેન મન અને બુદ્ધિની વાત અહીંયા કરવામાં આવી છે. મન તથા બુદ્ધિ કામના નિવાસ સ્થાનો છે. જે કાંઈ વસ્તુ બધું બને, મન ઈચ્છા કરે. મનનું કામ શું છે? ખાલી ઈચ્છા કરવી. એ કાંઈ કરે નહીં, એ કાંઈ દેખાય નહીં. વ્યક્તિના ચહેરાના હાવભાવ ઉપરથી આપણે કહીએ કે આના મનમાં આમ હશે એમ, પણ બાકી મન દેખાય નહીં. મન ખાલી ઈચ્છા કરે કે ગુલાબ જાંબુ ખાવા છે, કે ભાઈ આ વસ્તુ જોવું છે, એટલે આંખ જોવાનું કામ ચાલુ કરી દે, હાથ ખિસ્સામાં હાથ નાખવાનું કામ ચાલુ કરી દે. એમ મન ઈચ્છા કરે તો
ઇન્દ્રિયો કામ કરે, પણ ઇન્દ્રિયો કોના થકી કામ કરે? બુદ્ધિના થકે. બુદ્ધિ ઈશારો આપે તો જ હાથ અને પગ કામ કરે. બુદ્ધિ દ્વારા વ્યક્તિને છેતરી શકાય. બુદ્ધિ દ્વારા ખબર પડે કે આ વ્યક્તિમાં કેવી બુદ્ધિ છે. એટલે બુદ્ધિ છે ને મેન છે. પણ આ મન કેવું છે? મન છે ને બુદ્ધિને દબાવી દે. બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. નિર્ણય શક્તિ કોણ લે? બુદ્ધિ લે. કોઈ પણ જગ્યાએ હમણાં આપણે ભાવેશભાઈ દ્વારકા ગયા તો નિર્ણય કોણે લીધો? નિર્ણય એમણે લીધો કે ભાઈ મારે દ્વારકા જવું છે. નિર્ણય એમને લીધો, મને કીધું ને એવી રીતના નહીં. બુદ્ધિથી નિર્ણય લેવામાં આવ્યો અને બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. મન તો ખાલી ઈચ્છા કરે. આમાં કેટલા ભક્તોની ઈચ્છા કરતું હોય મન કે આજે આ કરવું, આજે આમ કરવું, આજે આમ કરવું. આપણે વારે ઘડીએ સાંભળીએ છીએ કે ભાઈ રવિવારે સવારે પુસ્તક વિતરણમાં જાઓ. કેટલાની બુદ્ધિ હા પાડતી હતી, ના પાડતી હતી? હે, બુદ્ધિ ના પાડે કે ભાઈ કામ ચાલુ છે. બુદ્ધિ ના પાડે કે ભાઈ હમણાં રહેવા દે, ક્યાં બધા જાય છે, કોણ લે છે કઈ. બરાબર? બુદ્ધિ મનમાં આમ થાય કે હા જો, તો બુદ્ધિ નિર્ણય નહીં કરીએ કે મન જે કહે ને એવી રીતે બુદ્ધિ એના નીચે દોરવાય. બુદ્ધિ શ્રેષ્ઠ છે પણ મનના ઈશારે હાલે. સમજાણું? તો બુદ્ધિ છે ને તો શ્રેષ્ઠ બુદ્ધિની વાત છે. ભગવાન શ્રેષ્ઠ બુદ્ધિ વાપરવાની છે આમાં કે મનુષ્ય શરીર મળ્યું છે, આપણી પાસે શ્રેષ્ઠ સમય છે, તો આનો લાભ શું છે? તો મનને છે ને તો એને ઈચ્છા કરવા દેવાની, બુદ્ધિને લગાડવાની ભગવાનમાં. બુદ્ધિ થી જ વિચાર કરવાનો. બે વસ્તુ છે, એક ખરું છે અને એક ખોટું છે. બુદ્ધિથી નિર્ણય કરો, શું આ હું કરીશ તો ભગવાન પ્રસન્ન થશે, શું આ કરીશ તો આમ થશે. બુદ્ધિથી ડિસિઝન લેવાનો. તો બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. તો વ્યક્તિ એની બુદ્ધિથી ભગવાનની સેવા કરવી જોઈએ. ઇન્દ્રિયોના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયોને કામના આશ્રય સ્થાન બની જાય છે. આ બે વસ્તુને કારણે જ આશ્રય સ્થાન બધું બની જાય અને બુદ્ધિ આવી કામપૂર્ણ પ્રવૃત્તિઓની પછી રાજધાની બની જાય. જે આ જગતની અંદર જ જે જીવાત્માને જેને રહેવાની ઈચ્છા હોય ને એની બુદ્ધિ એને એ બાજુ લઈ જાય. ભગવાનની ઈચ્છા છે, ભગવાનની ઈચ્છા છે કે દરેક જીવાત્મા મારા ધામમાં પાછો આવે. ભગવાન એના ધામમાં બોલાવવા તૈયાર છે, પણ બુદ્ધિ એની શું છે? સ્વતંત્ર બુદ્ધિને કારણે એ ઈચ્છે છે કે હું માલિક છું એમ. ભગવાન માલિક છે નહીં. મત પરત નાન્ય તો કિંચિત અસ્મિ ધનંજય. આવું આ સર્વશ્રેષ્ઠ જે છે ને એ કૃષ્ણ છે. આ સ્વીકાર નહીં કરે બુદ્ધિ. એના કારણે બુદ્ધિ પોતાની ઈચ્છા પ્રમાણે જવા જાય ને એટલે જીવાત્માને ક્યાં જગ્યા લઈ જાય? ફરી જન્માંતરમાં લઈ જાય. પછી આવી કામ પ્રવૃત્તિઓ રાજધાની બની જાય છે અને બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોસણ છે. જે આત્મા છે, ચેતન આત્મા, આ શરીરની અંદરથી જે વસ્તુ નીકળી જાય ને એ આત્મા નીકળી જાય. શરીર અહીંયા જ પડ્યું રહે. એ જે ચેતન આત્મા, ચેતન જીવાત્મા છે વસ્તુ, એની નિકટની વસ્તુ છે બુદ્ધિ. જે બીજા શરીરમાં પણ હારે જ જાય. મન, બુદ્ધિ અને અહંકાર, આ ત્રણ વસ્તુ જીવાત્માને હારે બીજા શરીરમાં પણ જાય. એટલે ઈચ્છાઓ ક્યારે પૂર્ણ થતી જ નથી. એ ઈચ્છાઓને લઈને પાછું ન્યા જાય. કામુક વૃત્તિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે તેથી આત્મા મિથ્યા અહંકાર પછી ઉદ્ભવે છે અને ભૌતિક પદાર્થ સાથે તે મન ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય રીતે રહે છે. મેં સમજાવ્યું એવી રીતે કે આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બની જાય છે પછી. અને આનું ઉદાહરણ ભાગવતમમાં આપેલું છે કે જે મનુષ્ય આ ત્રણ ધાતુના બનેલા શરીરને આત્મરૂપ માની લે કે દેહની ગૌણ પેદાશો વિકારો તેના સ્વજનોને માને છે
જન્મભૂમિને પૂજ્ય ગણે. તીર્થ સ્થાનોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા મહાપુરુષોને મળવા માટે નહીં, પણ ખાલી સ્નાન કરવા માટે જાય એને ગધેડા કે બળદ જેવા ગણવા જોઈએ. પ્રભુપાદજીએ આ શ્લોકના ભાવાર્થમાં એટલું સરસ નીચે ઉદાહરણ આપી દીધું કે શરીર મળ્યું છે, હવે આ શરીરને સગા સંબંધી રિલેટિવની અંદર, પછી ભૂમિ પ્રત્યે, આજે આપણો જન્મ ભારતની અંદર થયો છે, કાલે સવારે બાંગ્લાદેશમાં થશે, પછી આના પછી શરીર કોઈ બીજા દેશની અંદર મળશે. તો આ બુદ્ધિ છે ને, તો આપણને દેહાંતરમાં બાંધી રાખે વધારે. આ વાસ્તવિક જ્ઞાન નથી. વાસ્તવિક જ્ઞાન છે કે અત્યારે આપણને ભારત ભૂમિમાં જન્મ મળ્યો છે, તો એનો લાભ લેવો જોઈએ. ચેતન મહાપ્રભુ ભારત ભૂમિ તે જન્મ હોય સાર્થક, કરી પર ઉપકાર. જો આ ભારત ભૂમિમાં જન્મ મળ્યો હોય ને, તો એને સાર્થક કરવો જોઈએ. આ ભૂમિની અંદર જન્મ માટે તો દેવતાઓ તેમ આશા રાખે છે કે અમને મનુષ્ય શરીર મળે ને તો ભારત ભૂમિમાં મળે આપણને. કે આ ભૂમિની અંદર છે ને, તો એટલા બધા સંતો છે, એટલા તીર્થ ધામો છે, ભગવાન પણ આ ધામમાં, આ ભૂમિ પર બહુ બધી લીલા કરે છે. એટલે ભગવત ધામ જવા માટેની અહીંયા આપણને બહુ સારી તકો છે. પણ આ તકોનો ઉપયોગ શું કરે? તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષોને મળવા માટે નહીં, પણ નાહવા માટે. હરિદ્વાર જાય, પછી ઋષિકેશ જાય તો સ્નાન કરે ગંગામાં, પણ સાથે સાથે શું કરે? ગુરુ મહારાજનું હમણાં થોડાક સમય પહેલા એક લેક્ચર હતું કે પેલું બોટિંગ કરે. શું કહેવાય એને ઇંગ્લિશમાં? હા, રિવર, મોટું પેલી બોટ પેન્ડલ વાળી મારે ને, પાણીની સ્પીડમાં આમ ગુલાટી મારતી. તો ગંગા નદી છે, એ સમજે નહીં કે આ ગંગા નદી છે. એને કેવી ગણે? સામાન્ય નદી ગણે. જો આપણે રામાયણ વાંચીએ ને તો ખબર પડે કે આ ગંગાજીનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે આવ્યું છે. આ ગંગાજી ભગવાનના કારણક સમુદ્રમાં જળ છે, અહીંનો નથી. જે આ ભૂમિ પર આવ્યું, પવિત્ર કરે લોકોને. કેટલાય ઋષિ મુનિઓ, કેટલાય ભગીરથ રાજાના પૂર્વજો એનો ઉદ્ધાર કરે. તો આ જળ એવું છે. તો આ બધા શું કરે? ત્યાં નાવા જાય, બોટિંગ કરે, અને એન્જોય સ્થાન બનાવ્યું જ્યાં હજારો ઋષિઓ તપસ્યા કરતા. બદ્રિકા આશ્રમ છે, આવા આશ્રમો તપ કરે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની આ એક બહુ સરસ સગવડ હતી. તો અત્યારે અહીંયા હોટલો, મકાનો, બધું આનંદનું, એને લોકો કોઈ જ્ઞાન ધરાવતા ન હોય એવા લોકો ત્યાં જાય અને એન્જોય માટેનો ઉપયોગ કરે. સેલ્ફી, ફોટા, મોટા શું કહેવાય, આ પેલા શું કહેવાય એને, લગ્ન પહેલા પ્રીવેડિંગ માટે બધું જાય ત્યાં. જલ્દી શબ્દ યાદ ન હોય તો આપણું કાચું છે, ઇંગ્લિશ છે. તો આવા સ્થાનોનો ઉપયોગ આ માટે કરે. તો આને પ્રભુપાદજી ચોખ્ખા શબ્દમાં કીધું, કેવા? ગધેડા અને બળદ. આ મનુષ્ય શરીર મળ્યો તો એનો કોઈ લાભ નહીં. ખાલી ગધેડા અને બળદની જેમ કોઈ ઈચ્છા ન હોય. જેમ પેલું ગાજર લટકાવેલું ને ગધેડો કેમ ચાલ્યા કરે, એવી રીતના બસ ચાલ્યા કરે અને આ શરીર ખોઈ નાખે. તો આ પુણ્ય ભૂમિ છે, અને આ પુણ્ય ભૂમિની અંદર મન અને બુદ્ધિને ભગવાનમાં લગાવવા માટે આવા યાત્રાધામો છે, અને આવા સંત પુરુષો છે. અને આ પ્રભુપાદ આ ગ્રંથોના માધ્યમથી આપણને આ શરીર શું છે, ભગવાન શું છે, ભગવાન સાથેનો સંબંધ શું છે, આ બધું યાદ કરાવે. સાધુ સંઘ ખાલી થોડોક સમજતો, ભક્તોનો સંગ કરવા દે. તો હું ભાગવતમ વાંચતો હતો, તો ભાગવતમ ની અંદર એક શ્લોક આવ્યો આજે છે. શું આવ્યું? કે પરમ ભક્તોના સત્સંગ માત્રથી કોઈ પણ માણસ જ્ઞાનની પૂર્ણતાને પામી શકે છે. જો આ તીર્થ સ્થાનો છે બધા, એમાં શું કરે? નાવા જાય, આનંદ માટે જાય, પછી
મનોરંજન માટે આ ઇન્દ્રિય જીભને સ્વાદમાં લગાવે, બરાબર, પણ સત્સંગમાં જવા માટે સત્સંગ માત્રથી કોઈ પણ માણસ જ્ઞાનની પૂર્ણતાને પામી શકે છે. જે વાસ્તવિક જ્ઞાન છે એ લખ્યું છે કે વાસ્તવિક જ્ઞાનને જે ઢાંકી દે છે, કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે, એ વાસ્તવિક જ્ઞાન શું છે એ આપણને સત્સંગમાંથી ખબર પડે કે માણસ જ્ઞાનની પૂર્ણતાને પામી શકે છે સત્સંગથી. અને પોતાના જ્ઞાનની તલવાર વડે માણસ આ ભૌતિક જગત સાથેના ભ્રામક સંબંધોના સત ટુકડા કરી તેનો નાશ કરે છે. માણસ ભૌતિક જગત સાથેના ભ્રામક, આ ભ્રમ છે ખાલી કે આપણે અહીંયા સુખી થઈ જશું, એસી મૂકી દે એવું તો ઉનાળો ઓલો ગરમી ચાલી જશે, નહીં. આ જગતમાં દુઃખ છે, એ ખાલી ટાઈમ પૂરતું આપણે સોલ્યુશન લાવ્યા છે, પણ વાસ્તવિક અહીંયા કાયમ દુઃખ છે. અશાશ્વતમ દુઃખાલય જગત, ભગવાને આ દુઃખ માટે જગત બનાવ્યું છે. જે વ્યક્તિ ભગવાનથી દૂર નીકળી ગયો છે, જે પોતાના આનંદ માટે બહાર ભટકે છે, એના માટે ભગવાને આ જગત બનાવ્યું છે, જેલ. આ જેલ દુર્ગા દેવીના અંદરમાં છે કે જીવાત્માઓને આ જગતની અંદર આમથી આમ નિયમ ફર્યા કરે. ખાલી કપડા ધોવાનું મશીન આમથી આમ કપડા ફરે, એમ નીચવાઈ જાય માણસ, એ રીતના નીચવાઈ જાય છે. આપણે સમજી નથી એકતા કે ભગવાન કોણ છે, ભગવાન સાથેનો સંબંધ શું છે, આપણે ભૂલી જાય છે. એવી એવી ફેક્ટરીઓનું નિર્માણ થાય છે કે એની અંદર આપણને ભગવાન શું કઈ ભૂલવાડી દે. હાવ, જો તમે આટલું કરશો ને તો તમે સુખી થઈ જાઓ, બસ આજ. જો તમને રિલાયન્સમાં જોબ મળી જાય તો તમે ખરેખર સુખી થઈ ગયા માનો. પણ રિલાયન્સ વાળા હાજે છે ને, રિલાયન્સમાં નોકરી કરે છે ને, એને પૂછો. આપણા એક કાલાતીત પ્રભુ કરીને છે, કે સાંજે 5 જપ બાકી હોય ને તો સાંજે 5 જપ કરવા બહુ મુશ્કેલ પડી જાય. આમ નીચવી લે, પૈસા આપે ને તો નીચવી લે. ને આપણને એવું થાય કે આ જગતમાં આવી ફેક્ટરીઓ બને તો આપણે સુખી થઈ જશું, પણ સુખી નથી. કેમ કે વર્ણાશ્રમ સિસ્ટમની અંદર જે વસ્તુ હતી એની અંદર વ્યક્તિ સુખી જ હતો. એને છોડી અને બીજી રીતે સુખી થવા જોઈએ ને તો આપણે દુઃખી થાઈશું, અને આ જગતમાં આપણે ફસાયેલા રહેવું. તો સત્સંગ માત્રથી આ બધું આપણે સમજી શકીશું અને સત ટુકડા કરી અને તેનો નાશ કરી શકશું. ભક્તના સંગમાં માણસ શ્રવણ અને કીર્તન દ્વારા ભગવાનની સેવામાં વ્યસ્ત બને છે. આમ વ્યક્તિ તેની સુષુપ્ત કૃષ્ણ ભાવનામૃતને પુનર્જીવિત કરી શકે છે. શ્રવણ અને કીર્તન આ મેન શસ્ત્ર છે આપણા. શ્રવણ મોઢામાંથી કરવું, ગાવું, કીર્તન ગાવું અને શ્રવણ સાંભળવું. જો આપણે વારંવાર ભગવાનની આ કથા સાંભળશું, વારંવાર આ ઉપદેશ, ભગવાનને કેવી રીતે સમજી શકાય ભાઈ? તો પ્રભુપાદજીના પુસ્તકોની અંદર છે કે ભગવાનને સમજવા હોય તો આપણે આ ભાગવતમ વાંચવું પડશે. આ ભાગવતમ વાંચશું ને તો આપણે ભગવાનને સમજી શકીશું. પણ ભગવાનના ધામમાં જવું હોય તો આ હરે કૃષ્ણ મહામંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રના માધ્યમથી આપણી ચેતના છે ને, ચેતોદર્પણ માર્જનમ, આપણી ચેતના શુદ્ધ થાય, આપણું આ ખુલ્લું થાય નજર, અને ભગવાનને સમજશું અને ભગવાનના ધામમાં પાછા જઈશું. કેવી રીતે? સેવામાં વ્યસ્ત છે તો સેવામાં લાગવું પડશે. આમ વ્યક્તિ તેની સુષુપ્ત કૃષ્ણ ભાવનામૃતને પુનર્જીવિત કરીએ છે. આપણી સુષુપ્ત ભાવના છે જેને આપણે ઢાંકી દીધી છે. આપણો વાસ્તવિક સંબંધ ભગવાન સાથે છે અને કૃષ્ણ ભાવનાના વિકાસની સાધનાને વળગી રહીને જે તે આ જન્મમાં જ સ્વધામ પરમેશ્વરને પાછો જઈ શકશે. આવી રીતે આવા કાર્યોમાં વ્યસ્ત રહેવાથી આપણે ભગવાનના ધામમાં પાછા જઈ શકશું.
જો મન અને બુદ્ધિને ભૌતિક ઈચ્છાઓમાં લગાડી રાખશું તો જઈ શકીશું નહીં. ભૌતિક બંધનની મુક્તિ પામવા માટે માણસે સંસારી લોકોનો સંગ ત્યજી દેવો જોઈએ અને ભક્તોનો સંગ અપનાવવો જોઈએ. આ બાબતમાં વિધ્યાત્મક તથા નિષેધાત્મક પદ્ધતિઓ દર્શાવાય છે. આ બંને પદ્ધતિ બતાવી છે કે એક તો ભક્તોનો સંગ કરવો અને ભૌતિક જે કાર્યો છે એનો છોડવા અને ભક્તોનો સંગ દ્વારા ભગવાનની સેવા પ્રવૃત્તિમાં જોડાવું. આ કૃષ્ણ ભાવના આંદોલન દરેકને એ તક આપે છે. કૃષ્ણ ભાવના પ્રગતિ કરવી એ શ્રેષ્ઠ નિષ્ઠા ધરાવનાર દરેક માણસને અમે આશ્રય આપીએ છીએ અને તેમને માટે આ બધી વ્યવસ્થાઓ કરીએ છીએ કે જેથી જીવાત્મા પરમેશ્વરના ધામમાં પાછો જઈ શકે. આ 12મા અધ્યાયમાં 5મો સ્કંદ 12મા અધ્યાયમાં આ સ્પષ્ટ પ્રભુપાદજી લખ્યું છે કે ભગવાનના ધામમાં આ પ્રવૃત્તિઓ માટે ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી છે કે આ સંસ્થાના માધ્યમથી આપણે આ બધું શીખી શકીએ. હવે આ સંસ્થાની અંદર રોજ એક ફેસ્ટિવલ હોય, કોઈક ને કોઈક ફેસ્ટિવલ ઉત્સવ આવ્યા જ કરે, બરાબર. તો આ ઉત્સવોના માધ્યમથી આપણે સમજી શકીએ કે કેવા ઉત્સવોથી પ્રભુપાદજી આપણને ભગવાન તરફ આગળ લઈ જાય છે. હમણાં શુક્રવારે 28 તારીખે બલરામ પૂર્ણિમા આવે છે. ભગવાન બલરામનો પ્રાગટ્ય દિવસ, જે ભગવાનના ભાઈ છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર વર્ણન છે કે સે કૃષ્ણ સે બલરામ, કૃષ્ણ અને બલરામ બંને એક જ તત્વ છે, એમાં જરાય ફરક નથી. પણ એક સેવક છે અને એક માલિક છે. બલરામ તો છે સેમ છે, ખાલી કૃષ્ણ ભગવાન શ્યામ છે, બલરામ છે એ સફેદ છે. બંને સેમ છે તત્વોમાં, પણ ભગવાન એનો વિસ્તાર કરે છે. અને બલરામ સેવક છે ભગવાનના. સેવક તરીકે એનું કાર્ય શું છે કે જીવાત્માઓને, જે આ ભૌતિક જગતમાં જે જીવાત્માઓ છે એને પાછા ભગવાનની સેવામાં લગાવવા. આ કાર્યથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાનને પ્રસન્ન કરવાનું કામ બલરામ કરે છે. તમે જો બધી લીલાઓમાં ભગવાનને આનંદ આપવા માટે ભગવાન લીલા કરે છે. વૃંદાવનની અંદર બધા વનોની અંદર પાંડેર વનમાં ભગવાન લીલા કરે. તો આ લીલા કૃષ્ણ અને બલરામ લીલા કરતા હોય ગોવાળોની સાથે, બધી રમતો રમતા હોય, આનંદ. એક બલરામ ભગવાનની નાની એવી કથા છે, બહુ કથા સાંભળી દેવ દામોદર પ્રભુ પાસે સાંભળવાની. તો બલરામ ભગવાન અને કૃષ્ણ ભગવાન આ લીલાઓ કરે છે. ભાંડેર વનમાં એક લીલા છે, બધા ગોવાળો સાથે રમે છે. આજે તો આપણે કોઈ રમતું રમતા નથી. મહાપ્રભુ કહેતા હતા કે હમણાં ભરૂચમાં ભક્તો આવ્યા હતા થોડાક, તો બેટ ને બોલ ને એવું લઈને આવ્યા ત્યાં. મહાપ્રભુ કે ભાઈ અહીંયા કઈ ટીમો પર આ કઈ બોલ બેટ રમવાનું છે એમ. દીક્ષિત ભક્તોના છોકરા, દીક્ષિત. મહાપ્રભુએ પછી ના પાડી, સમજાવ્યું કે તમે આ નહીં આમ. તો ભગવાન આવી લીલાઓ કરતા હોય, આ લીલાનો આનંદ લેવાનો હોય ખાલી એમ. તો આ લીલાના માધ્યમથી આપણા હૃદયની અંદર જે કામરૂપી શત્રુઓ છે તે દૂર થાય. ભગવાન અલગ અલગ ગોવાળોની હારે રમત રમી રહ્યા છે. તો એક અસુર હોય, પ્રબલાસુર કરીને અસુર. આ અસુર એક ગોવાળનું રૂપ લઈને અંદર ઘૂસી જાય રમવા ભગવાનની હારે રમતમાં. હવે કૃષ્ણ ને બલરામ જોવે કે ભાઈ આ તો એક નવો વ્યક્તિ લાગે છે, આપણામાં ઘૂસી ગયો છે, હવે પણ શું કરવું, હાલો રમાડીએ એને ઘરી કેમ. તો ભગવાન રમાડે એને. કૃષ્ણ ભગવાન કે એમ નથી, બે ટીમ પાડીએ કે બે ટીમ પાડો. એક ટીમ કૃષ્ણ ભગવાનની ટીમ, એક બલરામની ટીમ. ચાલો ભાઈ અડધા આ બાજુ આવી જાઓ, અડધા આ બાજુ આવી જાઓ, બે ટીમ બનાવે.
આ શ્રીમદ ભાગવતમના 10મા સ્કંદમાં 18મા અધ્યાયની આ લીલા છે, વાંચજો, બહુ સરસ છે. હું ટૂંકમાં જ કહીશ. તો ભગવાન છે ને તો બે ટીમ બનાવે. જે ટીમનો વ્યક્તિ હારી જાય તો એક ટીમમાં કૃષ્ણ ભગવાનના એમાં હારી જાય તો બલરામની ટીમનો એક વ્યક્તિ છે ને તો ભગવાનના ખંભે ચડી જાય, પછી એને ગોળ ગોળ ફેરવે. તો પછી આ ટીમમાં છે ને તો બલરામ ભગવાનની એ ટીમમાં હારી જાય. તો આ અસુર હોય ને એને એમ કે તું ચાલ ઘોડો બની જાય. તો બલરામ એના ખંભે બેસી જાય. પછી એને દોડવે, બરાબર દોડવે, આમથી આમ કરતા દૂર દૂર લઈ જાય, હંફાવી દે. ઓલાને એમ થાય અસુરને કે હું આને દૂર લઈ જઈશ, એમ હું આને દૂર લઈ જઈશ અને પછી આ બલરામને ઢીબી નાખીશ એમ. તો આજે પ્રમલાસુર જેવા અસુરો બધા બહુ બધા છે, જે આધ્યાત્મિક વેશની અંદર જે ભક્તિ માર્ગની અંદર ચડ્યા હોય ને એને દૂર લઈ જાય. મને એક મારો મિત્ર છે ને મને કહેતો હતો, તું થોડુંક છે ને ભક્તિમાં થોડુંક ઓછું રાખ, નહીં તું સારું કરે છે પણ થોડુંક ઓછું રાખ એમ. પછી હાવ એટલું બધું ન હોય, 2-3 રવિવાર અવાય, એકાદ રવિવાર અમારી હારે અવાય એમ. એટલે આ પ્રભુપાદજી સમજાવે, મહાપ્રભુ સમજાવતા હતા કે સાવધાન રહેવું, ભક્તિથી તમને દૂર લઈ જાય. પ્રમલાસુર શું કર્યું, બલરામને દૂર લઈ ગયા અને પછી ભગવાને ભગવાન તો બળ છે, બલરામ પ્રભુ છે ને એનું નામ એક બળ છે, બલવાન છે, બહુ બળ છે. એના 3 નામ છે, એક રામ, બલરામ અને એક બળ, એવું જ 3 નામ. હા, શંકરસન નામ છે. પણ ભગવાન બળ એનું ગૌશાળામાં એનું નામ એક બળ હોતે પહેલા આપે છે. તો ભગવાન છે ને એનું બળનું પ્રદર્શન કરી દે અને એનું વજન એટલું, અને કમલાસુર પછી છે ને તો હે થઈ જાય. એનું કદ વધારે છે, બહુ બધું એનું શરીર વધારે છે, પણ ભગવાન એટલું એને જોરમાં દબાવી દે પછી ઓલો પડી જાય. બલરામ એક જ ઢીકો મારે ને એના મસ્તક પર, એના પ્રાણ નીકળી જાય. એટલે આપણી આધ્યાત્મિક ચેતના જો નહીં હોય, ગુરુ મહારાજ સમજાવતા હતા, જો આપણે એક હાથમાં પાણીની બોટલ રાખશું અને એક હાથમાં પેટ્રોલની બોટલ રાખશું અને આગ ઓલવવા કરશું તો એ આગ ઓલવાશે નહીં ક્યારે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિ આપણે ચેતના બહુ બુદ્ધિથી બહુ સક્રિય બનાવવી પડશે કે આપણે ભગવાનના સેવક છે અને આપણને સેવામાં લગાડવા માટે આ બલરામ ફેસ્ટિવલ આવે છે. આપણને જે ભક્તિમાં બળ મળે છે એ બધું બલરામ ભગવાનની કૃપાથી મળે છે. ભક્તિમાં બળ, આધ્યાત્મિક જે બળ જોઈએ છે ને એ બલરામ મહારાજની કૃપાથી મળે છે. બલરામ આ ગુરુ ચૈતન્ય ચરિતામૃતની અંદર છે, આ જગાય અને મધાઈનો ઉત્તર તરત જ થયો. ચૈતન્ય મહાપ્રભુ કે તમે ઘરે ઘરે જાઓ, તમે ઘેરે ઘરે જાઓ અને લોકોને કહો કૃષ્ણ ઉપદેશ. આ કૃષ્ણ ઉપદેશ આપણી પાસે ક્યાંથી આવ્યો? ચૈતન્ય ચરિતામૃતમાં છે. ભગવાન બલરામ અને એમને હરિદાસ ઠાકોરના ઘરે ઘરે ગયા. આપણને ઘરે આ પુસ્તક કોણે આપ્યું? શું શીખવાડ્યું આપણને? હરે કૃષ્ણમાં આ મંત્ર જપ કરો, સેવા કરો. આ માધ્યમથી આપણને બળ મળે અને બળના કારણે આપણે ભગવાનની સેવા કરીએ. તો આ વાસ્તવિક બલરામ ભગવાનની કૃપા છે. અને આ કૃપા એમના નીચે શિષ્યો, એમના નીચે શિષ્યો, એમના નીચે શિષ્યો, આજે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજઋષિ વિદુ, જે ગુરુ શિષ્ય પરંપરાથી જે આવતું જ્ઞાન છે એમાં આપણને આ બળ જોવા મળે અને બલરામ ભગવાનની કૃપા મળે આપણને. તો આનો લાભ લેવો જોઈએ. અને આ બલરામ ભગવાનની જે આ ફેસ્ટિવલ છે એમાં આપણે ફૂલ સેવા કરવી જોઈએ, પુષ્કળ, જેટલી થાય એટલી. અને આ સેવા કરવાથી બલરામ ભગવાન ખુશ થાય. હું કે આ સંદેશને આપણે બીજે આપવાનો છે. બંને કૃષ્ણ અને બલરામ એક જ છે. પ્રભુપાદજી સમજાવે, પ્રભુપાદજીને એક માતાજી કે એવું બહુ યાદ નથી, પણ મેં થોડુંક સમય પહેલા સાંભળેલું હતું. એમાં એ તો
પ્રભુપાદજીને પૂછે છે કે કૃષ્ણ કે બલરામ, એમ બેમાંથી કોણ એ છે? એમ પ્રભુપાદજી કે બેન એમ કે એમ નહીં તમે એમ. તો પ્રભુપાદજી કે એ સેવક છે, એક સેવક છે અને એક છે માલિક છે. હા, તો ત્યારે માતાજીને લાઈટ થાય કે હા, તો આપણે સેવા માટે નિર્માણ થયું છે આપણું, માલિક બનવા માટે નહીં. માલિક બનવાના ચક્કરમાં, જન્મ મરણના ચક્રમાં આપણે શરીર બદલાવવા જગતમાં આપણે પાછા રહી જવું. આપણે આ જગતમાં માલિક બનવાના ચક્કરમાં, જે અહીંયા કાંઈ આપણું નથી. એટલે આ શરીરનો ઉપયોગ કરવો જોઈએ અને બુદ્ધિના માધ્યમથી આપણે ભગવાનને આશ્રય લેવો જોઈએ. પ્રભુપાદજીના વૈષ્ણવ સોંગ બુકમાં એક ભજન છે મન ઉપર, ભજહુ રે મન શ્રી નંદન નંદન. તો આ ભગવાનની જે લીલાઓ છે, જે ભગવાનની જે લીલાઓ છે, આ લીલાઓ સાંભળવામાંથી આપણે ભગવાનમાં મન લાગશે. ભાગવતમાં અસંખ્ય લીલાઓ છે, પ્રભુપાદજી એને વિસ્તારથી સમજાવી છે. આ લીલાઓ આપણે વાંચશું તો આપણું ભગવાનમાં મન લાગશે, ભગવાનની સેવા કરવાનું મન થશે. અને આ ભૌતિક જગતની અંદર હોવા છતાં આપણું ટ્રાન્સલેશન આધ્યાત્મિક જગતમાં થાય. આ પ્રભુપાદજીની વિશેષ કૃપા છે. તો આપણે આ ભજનને ગાઈશું. આજે એકાદશી છે, થોડોક સમય છે, તો આ ભજનને આપણે ગાઈએ અને ધ્યાનથી સાંભળીએ અને વધારે આપણે સેવામાં પ્રવૃત્ત થઈએ. ગઈકાલે થોડાક ભક્તો હતા, પણ પુસ્તક વિતરણ સારું થયું. 203 સ્મોલ બુક લોકો લઈ ગયા મંદિરેથી, કૃષ્ણ બુક લઈ ગયા, રામાયણ લઈ ગયા. તો સારો એવો તક છે. આજે પણ ભક્ત વત્સલ એકલા જ મંદિરે ગયા છે અને આજે કે એટલા બધા ભક્તો આવ્યા હતા. સોમવારે તો શ્રાવણ મહિનો ચાલે છે, તો બધા એ બાજુ આ સિદ્ધનાથ મહાદેવ અને પેલા કાવડ યાત્રા વાળા બહુ બધા મંદિરે આવ્યા હતા. તો આપણ આજે એમને બહુ બધા બુક્સ આપ્યા, એકલા હતા તો પણ. તકને ઝડપી લો, જેટલો સમય મળે એટલો કોઈને પણ બુક આપવા માટે સમય કાઢો. આપણે બહુ વધારે તપસ્યા કરવાની જરૂર નથી, બહુ તપસ્યા કરી શકીએ એમ નથી. ભાવેશભાઈ ગોગારી છે તે કાલે, રમેશભાઈ ગોગારી તે કાલે આવ્યા, 2 કલાક જ આવ્યા હતા, પણ કેટલા બધા સેટ બનાવ્યા વયા ગયા, સેટ બનાવે વયા ગયા. મને કે પ્રભુ ગાય વયા જાય? હું તો થપ્પો કરું. મેં કીધું વયા જાય પ્રભુ, આ તો આઠમ ને પર તમે જો તો થાકી જાઓ તમે 2 જણા. તો આ જ જરૂર છે. કોઈ આ સેવા કરે, કોઈ પ્રચાર નહીં કરે, કોઈ સાફ સફાઈ નહીં કરે, કોઈ મેનેજમેન્ટ નહીં કરે, તો આ સેવા પ્રવૃત્તિમાં લાગી જાઓ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે ને આપણે